કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એસવાય બીકોમ સેમિસ્ટર 3 કોસ્ટ એકાઉન્ટિંગ 1 યુનિટ 3 પરોક્ષ ખર્ચના હિસાબો ભાગ ભણી રહ્યા છે 2. આગળ એક ભાગ બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ચલો આજનો દાખલો જોઈએ. શું કહે છે? એક કારખાનામાં એક ઉત્પાદન વિભાગની અમુક સમયની માહિતી નીચે મુજબ આપેલી છે. બરાબર, મેં આ તમને આગળના ભાગમાં પણ કીધું છું કે રકમ બરાબર ધ્યાનથી સમજજો તો જ દાખલામાં ખબર પડશે. વપરાયેલો કાચો માલ, સીધી મજૂરી, કામદાર કલાકની સંખ્યા, યાંત્રિક કલાકની સંખ્યા અને પરોક્ષ ખર્ચા, આ 5 વસ્તુ તમને આપેલી છે. આગળ નીચે કીધું છે આ જ વિભાગના એક માસના ઉત્પાદન કાર્ય અંગેની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે. તો અહીં ઉપર 5 વિભાગ આપેલા છે, તમે નીચે 4 આપેલા છે. જોઈ લો, 1 2 3 4 5 માહિતી છે. 1 2 3 4 માહિતી છે. આ જે પરોક્ષ ખર્ચની માહિતી છે તે તમને નીચે આપેલી નથી અને એના જ હિસાબે તમારે દાખલો ગણવાનો છે. ઉપરના ઉત્પાદન કાર્ય માટે, કયા કાર્ય માટે? આ કાર્ય માટે કારખાનાના શિરોપરી ખર્ચની રકમની સીધી મજૂરીની ટકાવારીથી, કામદારના કલાકના દરને આધારે અને યાંત્રિક કલાક દરની પદ્ધતિથી ફાળવણી સમજાવો. આપણે આ 1 2 ને 3 ગણતરી કરવાની છે. ડન? તો ચલો દાખલો ગણી લઈએ. એના પહેલા જરા સૂત્રની વાત કરી લઈએ. સીધી મજૂરી કીધી છે તો બધામાં ઉપર પરોક્ષ ખર્ચા આવે. દરેક કે દરેક સમીકરણમાં ઉપર શું આવશે? પરોક્ષ ખર્ચા. સીધી મજૂરી કીધી છે તો નીચે સીધી મજૂરી લખવાની. કામદાર કલાક કીધા હોય તો નીચે કામદાર કલાક લખવાના અને યાંત્રિક કલાક કીધા હોય તો યંત્રના જે કામકાજના કલાકો હોય તે લખવાના. ઉપર પરોક્ષ ખર્ચા દરેકમાં અને જે ખર્ચો કીધો હોય તે માટે. બીજી વસ્તુ એ અહીંયા આપેલી છે ટકાવારી. આ ટકાવારી આપેલી હોય તો 100 લેવાના. જો ટકાવારી ના આપેલી હોય તો અહીંયા 100 લેવાના નહીં. બરાબર છે? ચલો દાખલો ગણીએ. આપણે શરૂઆત કરીએ. પહેલું આપણને ગણવાનું શું કીધું છે? સીધી મજૂરીની ટકાવારી. તો આપણે એને ગણવાની શરૂઆત કરીએ છીએ. ચલો, તો શું લખ્યું છે? સીધી મજૂરીની ટકાવારી લેખે ઉત્પાદન કાર્ય માટે કારખાનાના શિરોપરી ખર્ચા, પરોક્ષ ખર્ચા ઉપર આવશે અને સીધી મજૂરી જે છે તે નીચે આવશે. તો પરોક્ષ ખર્ચા કેટલા આપેલા છે દાખલામાં જોઈ લઈએ. પરોક્ષ ખર્ચા 48,000 આપેલા છે. દરેકમાં ઉપર 48,000 આવશે. બરાબર? તો પરોક્ષ ખર્ચા લખીશું 48,000. સીધી મજૂરી કેટલી છે? તો સીધી મજૂરી છે 60,000. બરાબર? તો લખી દઈએ 60,000 અને ગુણ્યા 100. આ 100 કેમ કર્યા છે? અહીં આપણને ટકાવારીની વાત કરી છે એટલા માટે. બરાબર? આની ગણતરી કરી લઈએ. 48,000 ગુણ્યા 100 અને ભાગ્યા 60,000. 80% આયા એટલે અહીંયા લખીશું 80%. હવે આ 80% કોના? તો આપણને જે કાર્ય આપેલું છે તેના માટેના. અહીંયા આપણને સીધી મજૂરીની વાત કરી છે તો અહીંયા જોઈએ આ સીધી મજૂરી કોની? તો કે એક માસના ઉત્પાદનની. કેટલી છે? તો કે 3,300. તો આપણે 3,300 ના 80% લેવાના. એટલે અહીંયા લખીશું આપણે માટે 3,300 ના 80%. 3,300 ગુણ્યા 80%. 2,640. 2,640 પાછળ લખી દઈએ રૂપિયા. હવે અહીંયા શું લખીશું? તો આ લખી દેવાનું સીધી મજૂરીના માટે સીધી મજૂરીના ટકાવારી લેખે ઉત્પાદન કાર્ય માટે પછી આ લખવાનું છે કારખાના શિરોપરી ખર્ચા. કારખાનાના શિરોપરી ખર્ચા અને જવાબ આવ્યો છે લખી દેવાનો 2,640 રૂપિયા. આ આપણો જવાબ આવી ગયો છે. આ શિરોપરી જે ખર્ચા કીધા છે એ શિરોપરી ખર્ચા એટલે કે પરોક્ષ ખર્ચા. બરાબર? રકમમાં જઈએ છે પાછા. બીજું શોધવાનું કીધું છે કામદાર કલાક દરને આધારે.
તો ચલો કામ દર કલાકની વાત કરી લઈએ. તો કામ દર પરોક્ષ ખર્ચાના હિસાબે પરોક્ષ ખર્ચા છેદમાં કામદારના કલાકો. આપણને ખબર જ છે પરોક્ષ ખર્ચા કેટલા છે, તો કે 48,000 રૂપિયા. દરેક દાખલામાં ઉપર 48,000 આવવાના જ છે, બરાબર. રકમમાં જઈએ. કામદાર કલાક. કામદાર કલાક ક્યાં છે, તો આ કામદાર કલાક કેટલા છે, 24,000. બરાબર, ભૂલથી યાંત્રિક કલાક ન લઈ લેતા, 24,000. તો અહીંયા લખીશું 24,000. અહીંયા ગુણ્યા 100 નહીં કરવાના, કારણ કે અહીંયા ટકાવારી માંગી નથી. તો 48,000 ભાગ્યા 24,000, 2 આવ્યો જવાબ. એટલે અહીંયા લખીશું બરાબર 2 રૂપિયા. 2 રૂપિયા. ઓકે, હવે આ 2 રૂપિયા કોના, તો એના માટે રકમમાં જઈને જોઈ લઈએ. તો અહીંયા લખ્યું છે એ મુજબ કામદારના કલાકો, આ રહ્યા કામદારના કલાકો, અને એ છે 1,650. એને ગુણ્યા 2 રૂપિયા કરવાના, 1,650. માટે 1,650 ગુણ્યા રૂપિયા 2, 1,650 ગુણ્યા 2, 3,300. 3,300 રૂપિયા આયા. બસ નીચે લખી દઈશું. આમ કામદારના કલાક દર લેખે, કામદારના કલાક દર લેખે ઉત્પાદન કાર્ય માટે કારખાનાના સિરોપરી ખર્ચા. જવાબ કેટલો આવ્યો, 3,300 રૂપિયા. આપણો બીજો જવાબ આવી ગયો. બરાબર, ચલો હવે આપણે ત્રીજો જવાબ શોધી કાઢીએ. ત્રીજો જવાબ કીધો છે યાંત્રિક કલાક દરની પદ્ધતિ. તો યાંત્રિક કલાક, યાંત્રિક કલાક દર લેખે ઉત્પાદન કાર્યના કારખાનાના સિરોપરી ખર્ચા પરોક્ષ ખર્ચા ઉપર લખવાના છે. અને આપણને ખબર છે પરોક્ષ ખર્ચા કેટલા છે, અહીંયા 48,000 છે. ચલો યંત્રના કામકાજના કલાકો શોધી કાઢીએ. તો અહીંયા લખ્યું છે યાંત્રિક કલાકની સંખ્યા કેટલી છે, 20,000. તો લખીશું 20,000. 20,000. અહીંયા પણ 100 નહીં લખવાના, કારણ કે ટકાવારી કીધી નથી. તો 48,000 ભાગ્યા 20,000, 2.4 એટલે 2 રૂપિયા ને 40 પૈસા. આવું લખી દેવાનું, રૂપિયા 2 રૂપિયા ને 40 પૈસા. હવે આ કોના 2 રૂપિયા 40 પૈસા, તો રકમમાં આપણને આંકડો આપેલો જ છે, યાંત્રિક કલાક. બરાબર છે, અહીંયા નીચે યાંત્રિક કલાકો કેટલા આપેલા છે, તો કે 1200. તો આ 1200 ના ગુણ્યા કરવાના 2 રૂપિયા ને 40 પૈસા. માટે 1200 ગુણ્યા 2 રૂપિયા ને 40 પૈસા. બરાબર છે, ચલો આનો ગુણાકાર કરીએ. 1200 ગુણ્યા 2.4, 2,880 રૂપિયા. આગળનો લખી કાઢીએ. આમ યાંત્રિક કલાક દર લેખે, યાંત્રિક કલાક દર લેખે ઉત્પાદન કાર્ય, ઉત્પાદન કાર્ય માટે કારખાનાના સિરોપરી ખર્ચા. સિરોપરી ખર્ચા. જવાબ આવ્યો છે 2,880 રૂપિયા. આ આપણો ત્રીજો જવાબ પણ આવી ગયો છે. બરાબર છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ નાનો દાખલો હતો પણ તમને આવડી ગયો હશે, સમજ પડી ગઈ હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.